બેના રેખાનું શું છે? રેખાના વરને છે ને પેરેલિસિસ થઈ ગયું છે. કોણ રેખા? મને વળી મને રાજુનો ફોન આવ્યો, મને કે મમ્મી અમદાવાદમાં સુધા તો મનસુખભાઈ ની દીકરી, એ તો બધું સ્વાધ્યાય ને બધું બહુ સારું કરાવે છે ને એવું થઈ ગયો છે ને. પછી મને કે ના પણ દામણ મેં તો તમારા કઈક કોઈ તો મેં કે એ રમણીકભાઈ વળી કોને ખબર, મને ક્યાંથી યાદ આવ્યું નામ, વર્ષોમાં નથી એને કોઈને મળી. મેં એનું નામ તો કદાચ રેખા છે, પછી મેસેજ આવ્યો યુ રાઈટ રેખા. સુધાબેન એટલે ઓલા જે બાંધણીમાં વાંચે છે ઈ? હા, સુધાબેન. અહીંયા તો હમણાં બહુ બધી ખળબડાટ છે, હમણાં બધા બહુ સાંભળે છે. બાંધણી વહી ગઈ છે, પેલા તો રાજકોટ હતી ને. કેટલા વખતથી બાંધણી થઈ ગઈ છે. અગાસ હતા પેલા, પછી અગાસમાં વાંધો પડ્યો. અગાસમાં વાંધો પડ્યો અને અહીંયા રાજકોટમાં એવું જ હતું. એની કઈ પુસ્તક કાઢી છે ને બહાર, કૃપાળુબેનના શબ્દોના અર્થ ઉપરની. મને કોઈ પાછું બધાને એમ કે જાણે હું બહુ બધાને ઓળખતી હોય, તો મને મેસેજ કે મને કોઈ નહીં, હું ઓળખતી નથી કોઈને. મારા ફૈબાની ગ્રાન્ડ ડોટર છે. તમારું તો કઈ ફેમિલી છે. તમારા ફેમિલી ની કે જો આ એકતા કપૂર સિરિયલ બનાવે તો કેરેક્ટર સ્ટોરીઓ ખૂટે કે તમારા ફેમિલીમાં એટલી સ્ટોરી. 4 બહેનો, 4 દીકરીઓ અને 4 પછી ફૈબા. અમારે 4 ફૈબા, અમારી 4 ફૈબા, અમે 4 બહેનો, અમારી 4 ભત્રીજો, પાછી અમારા બધા દીકરીઓ તો પાછી બધી અલગ સ્ટોરી. ફૈબાના જેમ જો પ્રવીણભાઈ છે, કેટલા છે, પણ અમારે બધા સ્ટોરી વાળા છે. બધા સ્ટોરી. રજનીભાઈ ના બહુ ગુજરી ગયા ને, સરલા ભાભી. રજનીભાઈ ડોક્ટર હતા. ઈ નહીં, રજનીભાઈ ની આપણે પ્રભા ફૈબા ના દીકરા ભોગીભાઈ, પછી પ્રવીણભાઈ, રજનીભાઈ ને ઓલા પ્રફુલ્લા માસી ના ફ્રેન્ડ. ઈ તો ઓલા સરોજ, બીજા આ પપ્પાજી ના નાના ભાઈ, સેકન્ડ નંબર ના ભાઈ છે. રજનીભાઈ ને બીજા ક્યાં? રજનીભાઈ, પ્રવીણભાઈ, મોટા ભોગીભાઈ, પછી બીજા પ્રવીણભાઈ ને ત્રીજા છે ઈ પ્રવીણભાઈ. હા, ઈ છે પપ્પાજી. હા, પપ્પાજી. અને પછી રજનીભાઈ, એની પછી રજનીભાઈ ત્રીજો નંબર ને ચોથો બિપિન. ભોગીભાઈ ની દીકરી ઓલી તરુ છે ને? હા, એમાં બેંગ્લોર માં છે. પછી એટલી બધી બેંગ્લોર માં છે. એના વરે ગુજરી જાય. છોકરા નથી કઈ. બહુ પછી ખબર નથી કોઈને, મારે કઈ બહુ મળવાનું થતું ન હોય. પ્રફુલ્લાબેન કઈક સગા થાય સાસરામાં, મોટા બેન ઓળખે, થોડાક પ્રફુલ્લાબેન કલકત્તામાં થોડુંક તો આ લોકોને પ્રભાસ લોકો કાનપુર હતા ને આવતા જતા ને, એટલે થોડું એ લોકોને ઓળખે. એને રાજુ કઈક કમલેશ હોય, રાજુ ને ફોન ગયો તો. હા, એ જેઠાને છે ને એના વરને પેરેલિસિસ થઈ ગયું છે ને, ઘર વગરની થઈ ગઈ છે, દીકરીની ઘરે રહે છે. એના ભાઈ નો ફોન હતો કે મારી બેન ને બહુ તકલીફ છે, એટલે પછી કમલેશ 1 વર્ષ સુધી મોકલ્યા હતા, પછી રાજીવભાઈ મોકલ્યા હતા. હવે તમને કીધું હશે. એને છે રમણીકભાઈ નો દીકરો છે. કોને? હા, એટલે 2 દીકરા છે. હા, 2 દીકરા છે. મને તેમ કઈક પાછળથી થયા હતા. પછી વળી મને રેખા નામ કેમ યાદ રહી, કોણ જાણે કે જોઈ હશે. ઓલા કાંતિભાઈ નો રહેતા કલકત્તા? કાંતિભાઈ તો રહેતા, મને ખબર છે. એના નાના ભાઈ, હેમલતા નહોતો, બેન નામ ખબર છે. પછી બીજા કોઈ કાંતિભાઈ છે ને એના નાના ભાઈ.
અહીં કહે છે ચેતન ભગવાન એવી આત્મભાવના ચાલે છે. અહીં કહે છે ચેતન ભગવાન એ વિભાવ પરિણામથી શૂન્ય છે. ક્યાં? કે ત્રણેય લોકમાં. નરકમાં 7મી નરકના જીવો છે, પણ એ જીવો આવા છે, જીવ એને કહીએ અરે નિગોદના એવા અનંતા જીવો છે પ્રભુ, જે અત્યાર સુધી ત્રસપણું પામ્યા નથી અને હજુ અનંતકાળ ભવિષ્યમાં ત્રસપણું પામશે પણ નહીં. એવા જીવો છે, પણ છે તો એ જીવો અંદર ભગવાન સ્વરૂપ જ પર્યાયમાં ફેર છે, પણ એ પર્યાય અંદર દ્રવ્ય સ્વભાવમાં નથી. ખરેખર તો એ પર્યાયને દ્રવ્ય સ્પર્શતોય અડતોય નથી. આવો જે ભગવાન પૂર્ણ આનંદ પૂર્ણ જ્ઞાન સ્વભાવે તે 3 લોકમાં છે એમ કહે છે. અહીંયા દ્રવ્ય પર્યાયનું ભેદ ના, દ્રવ્ય પર્યાયને અડતું નથી. ત્રીજી ગાથામાં 2 દ્રવ્ય વચ્ચેનું ભેદ ના, અને પછી 216 કળશમાં જ્ઞાન ને જ્ઞેયનું ભેદ ના. જ્ઞાન જ્ઞેયને ન અડે ને જ્ઞેય જ્ઞાનને ન અડે. ગાથા 3માં ને? હા, 3 ને 103 સમયસર ગાથા 3 અને 103. 103માં કઈ રીતે? એક દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપે સંક્રમણ પામતું નથી. એક પર્યાય બીજી પર્યાય રૂપે, એક ગુણ બીજા ગુણ રૂપે અવિભાગ પ્રતિ છે, બીજા અવિભાગ પ્રતિ છે. અટતો નથી એટલે એ રૂપે થતો નથી. જ્ઞાન જ્ઞેય રૂપ ન થાય અને જ્ઞેય જ્ઞાન. એના માટે ઓલા અનેકાંતના 14 બોલ છે ને પશુના, એ બધું આવે છે કે ભાઈ તમારા જ્ઞાનમાં જ્ઞેય પ્રતિભાસે છે ને તો તમને એમાં તન્મય નથી થતા, પણ તમારામાં તન્મય છો. અનેકાંતના 14 બોલ શેમાં આવે છે? પશુના પરિશિષ્ટ, પરિશિષ્ટ સમયસારનું પરિશિષ્ટ છે. આ પશુ સમાન છે, પશુ સમાન છે આવે છે ઈ ને પશુના 14 એમાં અનેકાંત સિદ્ધ કરે. તત અતત સતત સત અસત એક અને ભેદ અભેદ. અને સત અસતમાં દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવના ભેદ પડ્યા 4, એટલે એના 8 8 થઈ ગયા, એટલે 14 થયા. ઓલા 6 ને 8 8 ને 6 14 બોલ છે. પછી એવા બીજા ઘણા હોય, પણ આટલામાં પ્રશ્ન. અધોલોકમાં એવા જીવો છે, પરંતુ ઉધર્વલોકમાં પણ એવા નિગોદના જીવો હોય, કેમ કે ત્યાં તો સિદ્ધ ભગવાન બિરાજે છે. સમાધાન. સિદ્ધ બિરાજે છે ત્યાં પણ નિગોદના જીવ. તો મેં બેનને પૂછ્યું તું કે સિદ્ધ લોકમાં પણ હોય નિગોદના જીવ. આ બીજી વાર આવે છે, આ બીજા રેફરન્સમાં આવે છે. સિદ્ધ બિરાજે છે ત્યાં નિગોદના જીવ અનંતા છે. જ્યાં સિદ્ધ ભગવાન આ આત્માના આનંદના અનુભવમાં બિરાજે છે ત્યાં એના ક્ષેત્રમાં આનંદ નિગોદ જીવ છે. સિદ્ધ ભગવાન આનંદને વેદે છે, પરંતુ એના ક્ષેત્રમાં આકાશ અપેક્ષાએ રહેલા નિગોદના જીવો દુઃખને વેદે છે. છતાંય એ જીવ છે એ તો 3 લોકમાં આવા શુદ્ધ સ્વરૂપે છે. પર્યાયમાં ભલે વેદન અલ્પ ઘણું વિશેષ ગમે તે પ્રકારે હો. બેન, સિદ્ધ શિલામાં એ પૃથ્વી કાયના નિગોદના જીવ હોય ને? નિગોદના જીવો બધે છે એમ કીધું ને, એટલે ઈ તો માં છે આકાશમાં. એમ પૃથ્વી કાય નહીં, પૃથ્વી કાય ના હોય ત્યાં સિદ્ધ શિલામાં પૃથ્વી કાયના ન હોય? ના, ન એમને એટલે બેન પૃથ્વી કાયના જીવ નિગોદના જીવ કહેવાય. આ એકેન્દ્રિય હા, એ તો એકેન્દ્રિય કહેવાય ને, નિગોદના ન કહેવાય. કે પૃથ્વી પાણી અગ્નિ વાયુ તો બધા એકેન્દ્રિય કહેવાય. પણ એમાં પાછા નિગોદના હોય ને, એવું કઈ નથી કે ન હોય. સિદ્ધ શિલામાં ન હોય. સિદ્ધ શિલામાં ન હોય ને. આહા, સર્વે જીવા એમ કહીને એક જીવ છે એ વાતને માન્યતાને ઉથાપી, તેમજ જગત ત્રયે કહીને 3 લોકમાં જીવ નથી પણ અમુક ઠેકાણે જ જીવ છે, એને એવા મતને ઉથાપ્યો. એટલે આખો લોક જીવથી ભરેલો છે. એટલે ગુરુદેવ ત્રસનાળીમાં તો ત્રસ હોય, પણ બાકી બધે નિગોદના જીવ છે, એટલે આખો લોક ભગવાનથી ભરેલો છે એમ છે. એટલે જે લોક છે એનું જે ટોપ પાર્ટ છે, જ્યાં સિદ્ધ બધા એક સમાન છે, બરાબર,
તો એ લોકોની આજુબાજુમાં પાછા આકાશના નિગોદના જીવ હોય, કારણ કે એમ લખ્યું છે આકાશના. હા. એ લોકોની આજુબાજુમાં આકાશના નિગોદના જીવ હોય. ત્રસનાડીમાં તો નિગોદના જીવે હોય ને ઓલાય હોય. આ તો ત્રસનાડીમાં ત્રસના હોય, ત્રસના જીવ પછી ત્રસનાડી સિવાય બીજે ક્યાંય ન હોય. હા, બરોબર. એટલે આખો નિગોદ થી લોક ભરેલો છે ને, એટલે ગુરુદેવ એમ કે નિગોદના જીવ નહીં ભગવાન છે ને, એટલે એ કે આખો લોક ભગવાન થી ભરેલો છે. બાકી ત્રસનાડીમાં ત્રસ જીવ જ હોય. ત્રસ જીવ હોય, પણ એમાં તો નિગોદના હોય ને પાછા ત્રસનાડીમાં. તો શું નિગોદના ત્રસનાડીમાં ને આખા લોકમાં હોય, અને આમાં ખાલી ત્રસમાં ત્રસ જીવ ખાલી ત્રસ નાડીમાં હોય, એમ નિગોદના બધે ખાલી મનુષ્ય હોય. અઢી દીપમાં છે ને મનુષ્ય, ત્યાંથી અઢી દીપ જેવી શિલા છે. એટલે અઢી દીપ માંથી એક જગ્યા એવી બાકી નથી કે જ્યાંથી સિદ્ધ ન થયા હોય. અઢી દીપમાં તો સમુદ્ર આવી જાય, એનાથી ડબલ એવી, પણ ત્યાંથી એ બધા જીવ ગયા છે. અહીં કહ્યું ને, ઉધર્વ, મધ્ય ને અધોલોક, ત્રણેય લોકમાં અનંતા જીવો છે. નરક 7 છે, એની નીચે નિગોદ છે. આખા લોકમાં એવા નિગોદના જીવ અનંતા અનંત છે. ત્રણેય લોકમાં એક અંગુલના અસંખ્યાત્મક ભાગ ક્ષેત્રમાં જીવોની સંખ્યા અનંતા અનંત છે. નિગોદમાં જીવની પર્યાય ભલે હીણી અક્ષરના આનંદમાં ભાગે થઈ જાય, પણ ત્રણેય લોકમાં એ બધા જીવ તો આવા પરિપૂર્ણ પ્રભુ જ છે. અરિયંત ભગવાન જયારે કેવળ જ્ઞાન થાય ને 500 ઉપર વહે જાય, ત્યારે એનું પરમ ઔદારિક શરીર થઈ જાય. એ શરીર માંથી નિગોદના જીવ વહ્યા જાય, પણ સિદ્ધ ભગવાન આ જાય તો હોય એના પેટમાં નિગોદના જીવ. શું કીધું? અરિયંતના શરીરમાંથી નિગોદના જીવ વયા જાય ને સિદ્ધ ભગવાન પરમ ઔદારિક થઈ જાય ને. હા, એટલે એમાં નિગોદના જીવ ન હોય, પણ સિદ્ધ ભગવાન થાય તો અશરીરી છે ને, એ એના પેટમાં છે નિગોદના જીવ. તો બધા એટલે એમાં સમજાતું નથી. તમે શું કહો છો? સિદ્ધલોક નું શું કહો છો? એમ કીધું ને કે સિદ્ધાલયમાં સિદ્ધ ભગવાન છે ને નિગોદના જીવ છે. તો નિગોદના જીવ તો અરૂપી છે ને. તો અહીંયા નિગોદના જીવ તો અહીંયા બધા ફરતા હોય, એની આજુબાજુ એના પેટમાં એ હોય, બધે હોય. એમ એને કઈ નડે નહીં ને, એ તો અરૂપી પણ હોય, એટલે એને ક્યાં ઓલા રૂપી હોય. એ આત્માની થ્રુ થોડી જાય કાંઈ પણ. નિગોદના જીવ પણ આત્માની થ્રુ થોડી જાય, તો ગન છે. એ ગન છે પણ અરૂપી છે ને, અને ઓલા તો રૂપી છે. તો એને કઈ પસાર થવામાં વાંધો ન હોય. અચ્છા, ઓલું આવે છે ને કે એક દાખલા તરીકે આ એક સિદ્ધ ભગવાન છે, તો આ જે નિગોદના જીવ આમ કરીને આમથી આમ આર પાર વયા જાય. એ તો અરૂપી છે. સિદ્ધ ભગવાન અરૂપી, ઓલા રૂપી છે. પણ અરૂપી છે, પણ ઘન કીધું તો એના થ્રુ તો ન જાય ને. ઓલામાં નથી આવતું વાયરાના જંતુ વાયરામાંથી ન મરે, અગ્નિથી ન મરે, એવા જીવ છે નિગોદના. આપણે આવે છે ને એવું. નિગોદના જીવ ભલે મરે નહીં, પણ ઈ પસાર થાય. ઈ આમ જો આપણે એમ કે ને કે અનંત જીવ સિદ્ધ થઈ ગયા, પણ તો ત્યાં ભીડ નથી થતી. એટલે આટલી જગ્યા રોકી, આટલી જગ્યા રોકી, એમ રોકાઈ જાય ને જગ્યા. જો ઘન હોય, આપણે જે રીતે ઘન કહીએ છીએ એ રીતના જો સોલિડ હોય. નથી વાત, સોલિડ ની વાત નથી. જે આત્મ પ્રદેશ છે, એ આત્મ પ્રદેશ તો ભેગાના ભેગા જ રહે ને ઘન રીતે. એટલે એમ કે તો આમાં છૂટો ન પડે. ઘન એટલે આપણે ઘન એટલે સોલિડ જ સમજીએ. એમાં પસાર થવામાં કઈ વાંધો છે ના. આકાશ તો અરૂપી ઘન છે ને, એ ક્યાં છે? એમાં અરૂપી છે. ધર્માસ્તિકા અરૂપી, અધર્માસ્તિકા અરૂપી, કાળ દ્રવ્ય અરૂપી. તો એ બધા કઈ નડે નહીં એકબીજામાં. અચ્છા. કાલ ત્રયેપી, ત્રણેય કાળે તો આવા જ અંદર પ્રભુ છે. વર્તમાન કાળે અથવા થશે ત્યારે એમ નહીં. પાંચમા આરાનો છેડો એવો આકરો ને છઠ્ઠો આરો એવો ને, ગમે તે આરો હોય અને ગમે તે કાળ હોય, પણ ત્રણ લોક
ત્રણ કાળમાં ભગવાન સ્વરૂપે આત્મા જેવો કહ્યો તેવો શુદ્ધ ચૈતન્ય ઘન છે. આહા, આ ભગવાન આત્મા અંદર છે એ તો આવો છે, તે એ ભગવત સ્વરૂપ છે. પર્યાયમાં ગમે તેટલા ફેરફાર થાય પણ પ્રભુ પોતે સ્વરૂપમાંથી ત્રણેય કાળે હાલતો નથી. આહા, એવો તે આત્મ દરબાર છે. સમજાય છે કાંઈ? એ ક્યાંય જતો નથી, ક્યાંય આવતો નથી. એ તો જ્યાં છે ત્યાં છે, સ્વરૂપમાં જ છે. બરોબર. અહીંથી તમે સોનગઢ ગયા તો ભગવાન આત્મા તો જ્યાં છે એમ જ છે, એને કઈ ક્ષેત્ર બદલાતું નથી. એવું પોતાનું ક્ષેત્ર છે. બરોબર. એટલે ભગવાન નો અર્થ શું થયો? નિજ સ્વરૂપ. પરિભાષા બોલો. લક્ષ્મી, આનંદની લક્ષ્મી. ભગ એટલે જ્ઞાન ને આનંદ ને લક્ષ્મી. પાન એટલે ઈ રૂપે. જ્ઞાન આનંદ રૂપ છે. ક્યાં આવે છે? પેલામાં જ છે. આપણે આ શરૂઆતના શ્લોક બિગનિંગમાં જ કઈ આવે, ગુરુદેવના પ્રવચનમાં કીધું છે. એ તો ગુરુદેવ બોલે, પણ આવે છે ક્યાં? પાછા તમે કઈ લાઈન, એવું તમે બહુ કહી દીધું. પરમ અધ્યાત્મ તરંગ. ના, પણ આમાં સમયસારમાં છે બેન. ભગ એટલે ત્યાંથી ગુરુદેવે લીધું છે ભગવાન નો અર્થ. પરમ અધ્યાત્મ તરંગિણી માં એ વ્યાખ્યા આવે છે. ગુરુદેવના પ્રવચનમાં પણ ક્યાંક આવે છે, કારણ કે મેં તો આધાર આપે છે ને, આધાર અહીંયાથી આપે છે. એમ એમાં લખ્યું નથી એવું. શું એ લખે કે દર વખતે થોડા ક્યારેક કીધું. વાન એટલે ભગ, જ્ઞાન આનંદ ની લક્ષ્મી, અને વાન એટલે ઈ રૂપ, એના સ્વરૂપ. ઈ રૂપ એનું રૂપ છે. આપણે નથી કહેતા કાળે વાને છે, ધોળે વાને છે, એવું રૂપ છે. રૂપમાં ઉદ્ગલમાં રૂપ લ્યો ને તો ઈ સ્પર્શ, રસ, ગંધ, વર્ણ બધું આવી જાય. ચારે આવી જાય. શુદ્ધ અધ્યાત્મ તરંગિણી છે ને, એમાં 40મો શ્લોક છે. 41મો શ્લોક છે ને, એમ ના 41 અને 42 છે. 41 ને 42. એટલે 41 શ્લોકમાં ભગવાન આત્મા કેવો છે એ બતાવ્યું, અને 42 શ્લોકમાં જ્ઞાનની પરિભાષા બતાવી. જ્ઞાનની પરિભાષા આવડે છે? બોલો. જ્ઞેય જેમાં જણાય તે જ્ઞાન. એ તો જ્ઞેયકૃત થઈ ગયું. જ્ઞાનમાં જણાય ને, એટલે જ્ઞેય જેમાં જણાય તે જ્ઞાન. જ્ઞાન પરિભાષા પરલક્ષ સ્વભાવાત ચંચલતા રહિતમ અચલમ જ્ઞાન. તમે કઈ ભાષામાં બોલો છો બેન? સંસ્કૃત. તો પછી અમને ક્યાં આવડે? ગુરુદેવ કહે છે પરલક્ષ સ્વભાવાત. આજે આવ્યું પ્રવચનમાં, પરલક્ષ સ્વભાવાત. બેન તમારો, તમે ફ્રીઝ થઈ ગયા છો બેન, ફ્રીઝ થઈ ગયા. તમારો અવાજ ક્યાં બગડી ગયો? અવાજ આવ્યો પણ તમે સ્થિર. એક મિનિટ. આજે હું ને હલીએ છીએ, એક જણે જાણવાનું. તો જાજા ભાગે હું નહીં તો થઈ જતી હોય. હવે બોલો. હા, પણ એ તો તમે તો તમારા પિક્ચરમાં તો હલો જ નહીં, અમને હલતા ન દે. પાછું ફ્રીઝ થઈ ગયું. આવે છે અવાજ આવે છે, ફ્રીઝ થઈ ગયો. હા, પરલક્ષ સ્વભાવાત. અભાવાત. શું પરલક્ષ? એક મિનિટ. પ્રભાવાત. અભાવ છે. પરલક્ષ નો અભાવ છે. અભાવાત ચંચલતા રહિતમ. ચંચલતા રહિતમ. અચલમ જ્ઞાનમ. ચંચલતા રહિતમ. પછી અચલમ જ્ઞાનમ.
અચલમ અચલ અચલ ચલમ જ્ઞાન. અચલમ જ્ઞાન. સંસ્કૃત સમજાય એવું છે, કઈ અઘરું નથી. પણ અમે સંસ્કૃત ભણ્યા નથી ને બે, હું નથી ભણી, પેલી તો હતી હશે. આમ તો ગુજરાતી જેવું જ છે, પરનું લક્ષ ન કરે, ચંચળતા નથી અને અચળ જ્ઞાન છે. હમ કાઢો એ શ્લોક બે સમયસરમાં 41 ને 42. ઉપયોગ લક્ષણ છે ને, તમે તો પરમ અધ્યાત્મ તમે પરમ અધ્યાત્મ તારંગીની નો કીધો કે સમયસાર નો 41-42 કીધો? સમયસારની કળશ ટીકા છે ને, એની સંસ્કૃત ટીકા છે ઈ. પરમ અધ્યાત્મ તરંગ જેમ ઓકે. રાજમલ ગંધારી ભાષામાં છે ને, એમ એમાં ઈ છે. સમયસાર નાટક હિન્દીમાં છે, એવી રીતે. અમે મૂળમાં આવશે ને 41. હા, 41 માં ભગવાન આત્માની વાત છે અને 42 માં ઉપયોગ લક્ષણ જ્ઞાનની વાત છે. અતિવ્યાપ્તિ, અવ્યાપ્તિ ને અસંભવ દોસ્તી રહી ભગવાનના ઉપયોગ લક્ષણ છે. 124 મૂળશાસ્ત્રમાં 41 અને 25 એક શ્લોક કે ગાથા? શ્લોક. કળશ કળશ હમ. 41 માં તો જીવ કોણ છે? હા, એટલે ભગવાન આત્મા કોણ છે ઈ એનું વર્ણન છે અને 42 માં જ્ઞાનનું વર્ણન છે. ચેતનપણું જે જીવનું યોગ્ય લક્ષણ છે એ 42. ઉપયોગ લક્ષણ એની વાત છે. હવે પૂછે છે કે 41 માં છે, હવે પૂછે છે કે વર્ણાદિક અને રાગાદિક જીવ નથી તો જીવ કોણ છે? તેના 32 બોલનો ઉકરડો કાઢ્યો ને, જે નથી જીવ. હા, પણ જીવ કોણ છે તો એમ? તેના ઉત્તરરૂપ શ્લોક કહે છે. શ્લોકાર્થ: જે અનાદિ છે અર્થાત કોઈ કાળે ઉત્પન્ન થયું નથી, જે અનંત છે અર્થાત કોઈ કાળે જેનો વિનાશ નથી, જે અચળ છે અર્થાત જે કદી ચૈતન્યપણાથી અન્ય રૂપ ચડાચળ થતું નથી, જે સ્વસંવેદ્ય છે અર્થાત જે પોતે પોતાથી જણાય છે, અને જે પ્રગટ છે અર્થાત છુપું નથી, એવું જે આ ચૈતન્ય અત્યંતપણે ચકચકાટ પ્રકાશી રહ્યો છે તે પોતે જ જીવ છે. ભાવાર્થ: કીધું 49 ની ગાથામાં એને અવ્યક્ત કીધું. પર્યાયની અપેક્ષા એ અવ્યક્ત છે, પણ તમે પરિણમી જાઓ તો તમારા માટે પ્રગટ છે ભગવાન. એના માટે બેનશ્રી કે છે ને, જાગતો જીવ ઉભો છે. હા, અને પેલી ગાથામાં અચલ આવ્યું ને આ ગાથામાં અચલ આવ્યું, એમાં શું ફેર પડ્યો? કળશમાં અચલ આવ્યું, પેલી ગાથામાં અચલ આવ્યું. ઈ સામાન્ય જીવની વાત છે પેલી અને ગાથા આ પરિણમેલા જીવની વાત છે. પેલી ગાથામાં સામાન્ય જે છે જીવ કે જે સ્વભાવથી જ અચળ છે એની વાત છે, ને અહીંયા પરિણમેલા જીવની. પેલી ગાથામાં પર્યાયની વાત છે અને આમાં દ્રવ્યની વાત છે. ફેરવી ધ્રુવ અચલ અહીંયા પરિણમનની વાત છે. ધ્રુવ અચલ અનુપમ ગતિ. ગતિ કીધું એટલે પર્યાય થઈ ને. સિદ્ધની ગતિ છે ને એનું વર્ણન છે. ધ્રુવ અચલ ને અનુપમ ગતિ પામેલ સર્વ સિદ્ધ ને બંદી કૌ શ્રુત કેવડી કથિતા સમય પ્રપ્રતમ. અને અહીંયા તો ભગવાન કેવો છે એ બતાવ્યું ને. બરોબર, અનાદિ અનંત છે અને પ્રગટ છે અને સ્વસંવેદી છે અને ચૈતન્યપણાથી ચકચકાટ છે. બરોબર, અનાદિ અનંત ક્યાં આવ્યું હતું? નીચે ક્યાં આવ્યું હતું અનાદિ અનંત? ઉદ્યોત સ્પષ્ટ પ્રકાશમાન ઉદ્યોત અનાદિ ક્યાં આવ્યું હતું? બોલો. છઠ્ઠીમાં છે ને, છઠ્ઠી ગાથામાં પેલો પેરેગ્રાફ દ્રવ્યના નિશ્ચય. રોજ બેને યાદ આવી કોયલા ખરાબ. સ્પષ્ટ પ્રકાશમાન જ્યોતિ. અનાદિ અનંત સ્પષ્ટ પ્રકાશમાન જ્યોતિ. પાકું નથી કહ્યું પણ બેન રોજ એવું આપણને ખીલા મારે છે ને, યાદ આવી જાય. દ્રવ્યનો નિશ્ચય એમાં છે અને આ દ્રવ્યની વાત છે.
એટલે બેયમાં સરખું અનાદિ અનંત કીધું ને એટલે દ્રવ્યના વિશે જેની આદિ નથી જેનો અંત નથી અને જે નિત્ય ઉદ્યતરૂપ છે અચળ છે ચળાચળ રહી છે ઓલી ગતિ અચળ થઈ ગઈ અને આ દ્રવ્ય અચળ છે. અને 42 બી વાંચું. હા પછીમાં તો સિદ્ધની વાત છે ને તો એ હા. પર્યાય પેલી ગાથામાં પર્યાયની વાત છે. સિદ્ધને વંદન, હા સિદ્ધ ગતિની વાત છે. સિદ્ધને વંદન કરે છે. વર્ણાદિ ને રાગાદિ ભાવો જીવ નથી, પણ ઉપર કહ્યો તેવો ચૈતન્ય ભાવ તે જ જીવ છે. હવે ચેતનપણું જ જીવનું યોગ્ય લક્ષણ છે એમ કાવ્ય દ્વારા સમજાવે છે. શ્લોકાર્થ. જીવ બે પ્રકારે છે, વર્ણાદિ સહિત અને વર્ણાદિ રહિત. માટે અમૂર્તપણાનો આશ્રય કરીને પણ અર્થાત અમૂર્તપણાને જીવનું લક્ષણ માનીને પણ જીવના યથાર્થ સ્વરૂપને જગત દેખી શકતું નથી. આમ પરીક્ષા કરીને ભેદ જ્ઞાની પુરુષોએ વ્યાપ્તિ અને અવ્યાપ્તિ દૂષણોથી રહિત ચેતનપણાને જીવનું લક્ષણ કહ્યું છે. તે યોગ્ય છે. તે ચૈતન્ય લક્ષણ પ્રગટ છે. તેને જીવના યથાર્થ સ્વરૂપને પ્રગટ કર્યું છે અને તે અચળ છે, ચડાચળતા રહિત છે, સદા મોજૂદ છે. જગત તેનું જ અવલંબન કરો, તેનાથી યથાર્થ જીવનું ગ્રહણ થાય છે. ભાવાર્થ. નિશ્ચયથી વર્ણ આદિ ભાવોમાં રાગ આદિ ભાવો આવી ગયા. જીવમાં કદી વ્યાપ્ત નથી, તેથી તેઓ નિશ્ચયથી જીવના લક્ષણ છે જ નહીં. વ્યવહારથી તેમને જીવના લક્ષણ માનતા પણ અવ્યાપ્તિ નામનો દોષ આવે છે, કારણ કે સિદ્ધ જીવોમાં તો ભાવો વ્યવહારથી પણ વ્યાપ્ત નથી. માટે વર્ણ આદિ ભાવોનો આશ્રય કરવાથી જીવનું યથાર્થ સ્વરૂપ ઓળખાતું જ નથી. અમૂર્તકપણું જો કે સર્વ જીવોમાં વ્યાપે છે તો પણ તેને જીવનું લક્ષણ માનતા અતિવ્યાપ્તિ નામનો દોષ આવે છે, કારણ કે 5 અજીવ દ્રવ્યોમાંના એક પૂતગલ દ્રવ્ય સિવાય ધર્મ, અધર્મ, આકાશ ને કાળ એ 4 દ્રવ્ય અમૂર્ત હોવાથી અમૂર્ત જીવમાં વ્યાપે છે, તેમજ 4 અજીવ દ્રવ્યોમાં વ્યાપે છે. એ રીતે અતિવ્યાપ્તિ દોષ આવે છે. માટે અમૂર્તપણાનો આશ્રય કરવાથી પણ જીવનું યથાર્થ સ્વરૂપ ગ્રહણ થતું નથી. ચૈતન્ય લક્ષણ સર્વ જીવોમાં વ્યાપતું હોવાથી અવ્યાપ્તિ દોષથી રહિત છે અને જીવ સિવાય કોઈ દ્રવ્યમાં નહીં વ્યાપતું હોવાથી અતિવ્યાપ્તિ દોષથી રહિત છે. વળી તે પ્રગટ છે, તેથી તેનો જ આશ્રય કરવાથી જીવના યથાર્થ સ્વરૂપનું ગ્રહણ થઈ શકે છે. હવે જો આવું લક્ષણ વડે જીવ પ્રગટ છે તો પણ અજ્ઞાની લોકોને તેનું અજ્ઞાન કેમ રહે છે? અહીંયા વર્ણાદિ અજીવ બે પ્રકારે કીધું ને, એક વર્ણાદિ ને બીજું અમૂર્ત, એવું કીધું ને. અજીવ વર્ણ આદિ ભાવોમાં રાગ આદિ ભાવો આવી ગયા. અને ઉપર હા, એ જ ઉપર જ જોઉં છું. વર્ણાદિ ને પછી અમૂર્ત એવું કીધું. બે પ્રકારે પેલી લીટીમાં અમૂર્ત એટલે અજીવ બે પ્રકારે કીધા. હા, ઓલા 5 દ્રવ્ય જે અરૂપી છે ને, જે 4 અમૂર્ત એટલે અરૂપી ને બેન, અમૂર્ત એટલે અરૂપી ને. હા અરૂપી, તો ઈ તો પ્રસિદ્ધ છે, પણ રાગાદી છે ને એ અરૂપી અમૂર્ત છે. બરાબર, અજીવ છે એ રાગાદી પણ. તો રાગાદી ને જીવનું લક્ષણ માનો ને તો શું દોષ આવે? રાગ આદિ ને જીવનું લક્ષણ માનો તો એ તો જીવના છે જ નહીં, અસંભવ દોષ છે ને. અવ્યાપ્તિ દોષ આવે, અવ્યાપ્તિ દોષ. કારણ કે સંસારી જીવને રાગાદી છે, સિદ્ધને નથી. બરોબર, એટલે અવ્યાપ્તિ દોષ. અને અરૂપી કયો તો અતિવ્યાપ્તિ દોષ. કારણ કે અરૂપી કયો તો બીજા જીવ એ અરૂપી છે, અને જીવને કાળો ધોળો એમ કયો તો તો અસંભવ દોષ આવે ને. અસંભવ દોષ એ પૂતગલ નું લક્ષણ છે, અને તમે જીવનું માન્યું એટલે એમાં અસંભવ દોષ. ઉપયોગ લક્ષણ લ્યો ને તો એ અતિવ્યાપ્તિ નથી, અવ્યાપ્તિ નથી ને અસંભવ પણ નથી. અતિવ્યાપ્તિ કેમ નથી કે બધા જીવમાં છે પણ ઓલામાં કેવા બીજા દ્રવ્યમાં નથી, એટલે અતિવ્યાપ્તિ નહીં.
અને અવ્યાપ્તિ પણ નથી, કારણ કે નિગોદ થી માંડીને સિદ્ધ સુધી બધી પર્યાયમાં છે ઉપયોગ લક્ષણ. અસંભવ કયો તો શું કીધું? જળ અસંભવ જળ નથી ને, ચેતન પણ છોડતું નથી, એટલે જળ થતું નથી ઉપયોગ લક્ષણ. નિગોદમાં પણ છે ને, અક્ષરમાં અનંતમાં ભાગમાં ઉપયોગ લક્ષણ છે ને, એનો ઉગાડ છે. અક્ષરમાં અનંતમાં ભાગ એટલે કેવળ જ્ઞાનનો એક અવિભાગ પ્રતિછેદ જેટલું જ્ઞાન ખુલ્લું છે. એટલું જ્ઞાન ખુલ્લું ન હોય ને તો નિગોદના જીવને જીવ ન કહેવાય, અજીવ થઈ જાય. બરોબર? એટલે એ બધી દશામાં છે, નિગોદ થી માંડીને સિદ્ધ સુધીમાં બધામાં જાણું થઈ રહ્યું છે, ઉપયોગ લક્ષણ બધામાં છે. એટલે પર્યાર્થિક ને એનો પારિણામિક ભાવ છે. બરોબર? એને કર્મના સદભાવ અભાવની અપેક્ષા નથી. અને દ્રવ્ય છે એમાં પરમ પારિણામિક ભાવ છે, એ દ્રવ્યાર્થિક ને એનો પારિણામિક ભાવ છે. કારણ કે એને પરમ શું કામ કીધું? પારિણામિક ભાવ તો બધામાં છે, પણ એમાં જીવત્વ છે, જ્ઞાન દર્શન ગુણ છે, એટલે એને પરમ પારિણામિક ભાવ. અને આ નિગોદના જીવમાં ઉપયોગ લક્ષણ છે, તો લક્ષણ છે ને એની પરિભાષા શું છે? જે લક્ષને પ્રસિદ્ધ કરે તે લક્ષ, અને અલક્ષને પ્રસિદ્ધ ન કરે. અલક્ષને પ્રસિદ્ધ ન કરે, લક્ષને પ્રસિદ્ધ કરે અને અલક્ષને પ્રસિદ્ધ ન કરે. એટલે જ્ઞાનનું લક્ષણ શું છે? લક્ષ કોણ છે? ત્રિકાળી ધ્રુવ ભગવાન. તો એનું લક્ષ કરે છે ને પરનું લક્ષ નથી કરતા. એટલે જ્ઞાનની પરિભાષા એને એમ કીધી કે પર લક્ષ અભાવાત ચંચલતા રહિતમ અચલમ જ્ઞાનમ. એટલે એ જળ રૂપે નથી થતું, જળાચળ નથી થતું, પોતાનું સ્વરૂપ છોડીને બીજા સ્વરૂપમાં જતું નથી. એટલે એ રીતે એની વ્યાખ્યા. આ બે કળશ યાદ રાખવા જોઈએ. શુદ્ધ નિશ્ચયન ત્રણ લોકમાં ત્રણેય કાળે કઈ દ્રષ્ટિએ આત્મા એવો ભગવત સ્વરૂપ છે? પર્યાય દ્રષ્ટિએ નહીં, શુદ્ધ નિશ્ચય આવો છે. સમયસારમાં ભૂતાર્થ આશ્રિત સંકિત કહ્યું છે ને, એ આત્મા ભૂતાર્થ છે, એ શુદ્ધ નિશ્ચય નહીંનો વિષય છે એમ કહો, અથવા તેને શુદ્ધ નહીં કહો. 11મી ગાથામાં એમ કહ્યું, ભૂયથ મસ્સિદો ખલ્લુ ભૂયથો દેસીદો દુ શુદ્ધણઓ. જે ત્રિકાળ આનંદ કંદ પ્રભુ અનંત ગુણનો પિંડ સ્વભાવની મૂર્તિ તે ભૂતાર્થ છે, અસ્થિ હાજર છે, એને અહીં શુદ્ધ નહીં કહો. અહીં ત્રીજા પદમાં જરી નયનો ને નય વિષયનો ભેદ પાડ્યો. પહેલા પદમાં એમ કહ્યું, વ્યવહારો ભૂયથો પર્યાય માત્ર અભૂતાર છે. ત્રિકાળ દ્રવ્યની દ્રષ્ટિ કરાવવા સમ્યક્ત્વનું પ્રયોજન સિદ્ધ થાવ. ત્રિકાળી ચિત્ત છે તે મુખ્ય અને નિશ્ચય છે, અને પર્યાય માત્રને ગૌણ કરી નથી ને અભૂતાર છે એમ કહેવામાં આવ્યું છે. પછી કહ્યું, ભૂયથો દેસિદ્ધો દુ શુદ્ધણઓ. ભૂતાર્થ ત્રિકાળ છે, ત્રિકાળ ચીજ છે એ જ સત્ય છે, પર્યાય અસત્ય છે એમ કહ્યું. આહા, સમજાણું કઈ? પછી કહ્યું, ભૂયથ મસ્સિદો એ ત્રિકાળીનો આશ્રય લે, આવો જે આત્મા કયો એનો આશ્રય લે તો સમ્યક દર્શન થાય. શુદ્ધ નહીં કેટલી છે? શુદ્ધ નહીં બે છે, કઈ કઈ? એક પરમ શુદ્ધ નહીં અને એક શુદ્ધ નહીં. શુદ્ધ નહીં એક જ છે. હું એક બોલવા જતી હતી ને કો મને પણ નૈત ચક્રમાં બે આપી છે કે પરમ શુદ્ધ નહીં એટલે જેમાં બાર છે. હા શુદ્ધ નહીં માને ને એ સર્વજ્ઞના મતની બાર છે. એવું કેમ કીધું? કારણ કે પરમ શુદ્ધ નહીં એક જ ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા છે. શુદ્ધ નહીં એક જ છે કારણ કે એનો વિષય એક ભગવાન આત્મા જ છે. બરોબર? પછી ભગવાન આત્માને શુદ્ધ નહીં કેમ કીધું? કારણ કે એના આશ્રય શુદ્ધ નહીં પ્રગટ થાય. વિષય છે ભગવાન આત્મા શુદ્ધ વિષય છે, અને વિષય છે શુદ્ધ નહીં. બે એક એક જ છે, એટલે વિષયને અભેદ કરીને ભગવાન આત્માને શુદ્ધ નહીં કીધું. બરોબર? વિષય કોણ છે? વિષય ભગવાન આત્મા, ભગવાન આત્મા શુદ્ધ અને વિષય શુદ્ધ નહીં. શુદ્ધ નહીં, શુદ્ધ નહીં એક અને ભગવાન આત્મા એક, તો બે ને એક કોમન થઈ ગયું, એટલે ભગવાન આત્માને શુદ્ધ નહીં કીધું. હવે શુદ્ધ નહીં ના લક્ષ્ય જે પર્યાય એક દેશ શુદ્ધ થઈ એને શું કહેવાય? એને પછી તો શુદ્ધ નહીં જ કહેવાય ને.
એક દેશ શુદ્ધ નહીં કહેવાય, કારણ કે એ અભેદ ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મામાં અહમ કરીને પ્રગટ થઈ ને, એટલે અહીંયા ભેદ નથી દેખાતો. અભેદ ને જોતા ભેદ દેખાય નહીં, એટલે અભેદ નહીં થયું ને એમાં પર્યાય ભેદ ન જોવાય, એટલે એને એક દેશ શુદ્ધ નહીં કીધું, કારણ કે હજી અપૂર્ણ દશા છે, સાધક ને બાધક બે દશા છે, એટલે એક દેશ શુદ્ધ નહીં. અને કેવળ જ્ઞાન થાય તો સાક્ષાત શુદ્ધ. બરાબર. અને ભાવશ્રુત પ્રમાણ જ્ઞાન છે એના બે ભેદ છે, નિશ્ચય નહીં ને વ્યવહાર નહીં. નિશ્ચય નહીં જે નિશ્ચય નહીં છે જાતક દશામાં અભેદ શુદ્ધ નહીં, એક દેશ શુદ્ધ નહીં. કેવળ જ્ઞાન થાય તો સાક્ષાત શુદ્ધ નહીં. એટલે કેવળ જ્ઞાનમાં કઈ શુદ્ધ નહીં હોતી નથી, પણ હવે એને આશ્રય કરવાનો ન રહ્યો એટલે એને સાક્ષાત શુદ્ધ નહીં. નિશ્ચય ને આશ્રિત મુનિવરો પ્રાપ્તિ કરે નિર્વાણ નહીં, તો અહીંયા નિશ્ચય નહીં નો અર્થ શુદ્ધ નહીં થાય. ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા સિદ્ધાર્થ ને આશરે સમ્યક દર્શન થાય. હવે આ જે બધા ભેદ બતાવ્યા ને 11મી ગાથાના, એ 11મી ગાથામાં ક્યાં ક્યાં લખ્યું છે એ જુઓ. 11મી ગાથા કાઢો, ગુરુદેવ નું સામે રાખો અને બધું કાઢો. એમાં સત્યાર્થ નો ભેદ, ભૂતાર્થ નો ભેદ બધો. ગુરુદેવના પ્રવચન કાઢવાના છે. આમાં જ છે. હમણાં વાંચ્યું ને ભૈરવીબેને વાંચ્યું ને એમાં મને 11મી ગાથાનું પ્રવચન કાઢવા. મૂળ 11મી ગાથા પ્રવચન નવું. આગળ પહેલામાં આવ્યું શુદ્ધ નહીં એક જ ભૂતાર્થ છે, અને એટલે સત્ય છે, ભૂત નો અર્થ છે પ્રગટ કરે છે. એ કી આવ્યું અને શુદ્ધ નહીં નો વિષય છે. હા, અહીં વ્યવહાર નહીં ને શુદ્ધ નહીં ને ભૂતાર્થ ભાવાર્થમાં છે. શુદ્ધ નહીં ને ભૂતાર્થ કયો? જેનો વિષય વિદ્યમાન ન હોય તે સહસત. વ્યવહાર નહીં ને એટલે આ ભાવાર્થમાં લાગે છે. ભાવાર્થમાં છે. એટલે 11મી ગાથાનું વાંચો તો શરૂઆતથી તમારે ભૂતાર્થ આશ્રિત. મૂળમાં નહીં, તમે નવનીતમાં જ્યાં તે વાંચ્યું ને બેન, તને ત્યાં વાંચવાનું. એની જ વાત કરું છું, ત્યાંથી જ વાંચું છું. વાંચો. સમય સારમાં ભૂતાર્થ આશ્રિત સંકિત કહ્યું છે ને, એ આત્મા ભૂતાર્થ છે, એ શુદ્ધ નિશ્ચય એનો વિષય છે એમ કહો. બોલો વાંચો. એ ક્યાં આવ્યું? ભૂતાર્થને આશ્રિત મૂળ ગાથામાં આવ્યું. વ્યવહાર નહીં અભૂતાર્થ દર્શિત શુદ્ધ નહીં ભૂતાર્થ છે. ભૂતાર્થને આશ્રિત જીવ સુદ્રષ્ટ નિશ્ચય હોય છે. એટલે એનો અન્વયાર્થ વાંચો. હવે ગાથાર્થમાં વ્યવહાર નહીં અભૂતાર્થ છે અને શુદ્ધ નહીં ભૂતાર્થ છે એમ ઋષિશ્વરોએ દર્શાવ્યું છે. જે જીવ ભૂતાર્થનો આશ્રય કરે છે તે જીવ નિશ્ચયથી સમ્યક દ્રષ્ટિ હોય છે. તમને આવી ગયું? પછી આગળ વાંચો. નિશ્ચય નહીંનો વિષય છે. 11મી ગાથામાં એમ કહ્યું છે ભૂયથ મસ્જિદો ખલ્લુ. મૂળ ગાથા છે ને કુંકુન ભગવાનની, એમાં લખ્યું છે જો ભૂયથ મસ્જિદો ખલ્લુ. હા, સેકન્ડ લાઈનમાં છે. બરોબર. હા, ભૂયથ મસ્જિદો ખલ્લુ. અને ઉપરમાં છે ભૂયથો દેશીદો દુ સુધણ ઓ. એ ઉપરમાં છે પહેલી લાઈનમાં.
અને બીજી લાઈનમાં ભૂયથો મસીદો ખલું. જે ત્રિકાળ જ્ઞાનાનંદ પ્રભુ અનંત ગુણનો પિંડ સ્વભાવની મૂર્તિ તે ભૂતાર્થ છે. વાંચો. તે ભૂતાર્થ અર્થ છતો પદાર્થ છે, છતી ચીજ. અસ્થિ ભૂત એટલે હોવા પણ, હા ભૂત અને અર્થ એટલે પદાર્થ, બરોબર? એટલે ભૂતાર્થ. એટલે આ છે જેનો વિષય વિદ્યમાન ન હોય અસત્યાર્થ હોય અભૂતાર્થ. હા, અને વિદ્યમાન છે એ ભૂતાર્થ. શું ભૂતાર્થ નો અર્થ શું કીધો બેઠ્યો તો જરા? હોવા પણ, છતો પદાર્થ. હે? હોવા પણ, હોવા પણ. ભૂત એટલે હોવા પણ, હા. અર્થ એટલે પદાર્થ, છતો પદાર્થ, હોવા પણ એટલે ધ્રુવ ભગવાન પર્યાયથી રહી છે ને, હમ અને ઈ પર્યાય છે એ દ્રવ્યમાં નથી, એટલે એ અભૂતાર્થ છે. હવે અહીંયા એટલે આ ત્રીજું પદ તો આ છે ભૂયથો દસીદો ખલ્લું. અહીંયા ત્રીજા પદમાં જરી નયનો ને નયના વિષયનો ભેદ પાડ્યો છે. હા. પહેલા પદમાં કહ્યું વ્યવહાર ઓ ભૂયથો. પ્રથમ અસીધો શું છે એ ત્રીજું પદ? ત્રીજું પદ બોલો ગાથામાં જોઈને. વ્યવહારો ભૂદત્થો ભૂદત્થો દેસીદો દુ સુધણો ભૂયથો મસીદો ખલ્લું सम्मा દીતિ હવદી જીવો. એનું નીચે સંસ્કૃત વાંચો, સંસ્કૃત છે ને. વ્યવહારો ભૂતાર્થો દર્શિતસ્તુ શુદ્ધનય ભૂતાર્થમાશ્રિત ખલ્લું સમ્યક દ્રષ્ટિર ભવતી જીવ. શુદ્ધ નહીં, ભૂતાર્થ નો આશ્રય કરે છે ને, શુદ્ધ નહીં તો એ ભૂતાર્થને આશ્રય જે જીવ કરે તે અને ભૂતાર્થ એ બે નો ભેદ પાડ્યો, વિષય ને વિષય નો, બરોબર? શુદ્ધ નહીં વિષય છે ને ઓલો વિષય છે. પછી શુદ્ધ નહીં એને કહી દેશે, એટલે વિષય ને વિષય ને અભેદ કરીને પછી શુદ્ધ નહીં કહેશે. ચાલો વાંચવા. ત્રિકાળી ચીજ તે મુખ્ય અને નિશ્ચય છે અને પર્યાય માત્ર ને ગૌણ કરી છે, નથી ને આખો પદાર્થ લ્યો ને તમે તો મુખ્ય ગૌણ થાય, અને એ જ્ઞાન અપેક્ષા છે. દ્રષ્ટિ અપેક્ષા લ્યો તો ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મામાં પર્યાય નો અભાવ છે, એટલે એને અભૂતાર્થ, અસત્યાર્થ અને જૂઠી કીધી, અવસ્તુ કીધી, બરોબર? અભૂતાર્થ એટલે દ્રવ્યમાં પર્યાય નથી, અસત્યાર્થ એટલે પર્યાયમાં દ્રવ્ય નથી, અને અવસ્તુ એટલે જૂઠી છે. એટલે વસ્તુને જોતા એ દેખાતી નથી, એટલે એને અવસ્તુ કીધી. બાકી એની અપેક્ષા એ વસ્તુ છે, સત છે, એક સમયની પર્યાય. પછી કહ્યું ભૂયથો દસીદો દુ સુધણ. ઓ એ બીજો પદ છે. ભૂતાર ત્રિકાળ છે, ત્રિકાળ ચીજ છે, એ જ સત્ય છે, પર્યાય અસત્ય છે, એમ કહ્યું. આહા, સમજાણું કાય? પછી ભૂયથો મસીદો એ ત્રિકાળનો આશ્રય લે, આવો જે આત્મા કયો એનો આશ્રય લે તો સમ્યક દર્શન થાય. હા, એટલે એ બે પદ જોઈ લે એમાં છે ને. મૂળમાં આમાં છે ને બીજું પદ છે આ ભૂયથો દેસીદો દુ સુણ, એટલે એનો અર્થ અહીંયા અર્થમાં લઈએ ને તો આવે છે, અર્થમાં તો સંસ્કૃત નો અર્થ ગુરુદેવે કર્યો ને અર્થ, વાંચી ગુરુદેવે કર્યો એ વાંચો. અહીંયા ઈ તો આમાં છે, આમાં શબ્દ નથી, પછી ઈ તો કદાચ પ્રવચનમાં આવશે. ના ના, હોય જ શબ્દ એમાં, સંસ્કૃતમાં કે એમાં હોય છે ઈ નહીં, એટલે આ તો ટીકા છે, ઈ ગુરુદેવનું પ્રવચન નથી ને. ઈ ભલે ન હોય, હમણાં તમે વાંચ્યું ને એમાં ગુરુદેવ અર્થ કર્યો. હા, તો એમાં ગુરુદેવે અર્થ કર્યો છે ભૂયથો મસીદોનો એ ત્રિકાળીનો આશ્રય લે. એટલે એમાં છે ને ઈ શબ્દ ભૂયથમ અસીદો, એટલે અસીદો એટલે આશ્રય એમ. વાંચો પછીનું પદ કયું હતું? હા, બસ આ ત્રીજો. ચોથું પદ નથી, સમ્યક દ્રષ્ટિ હો વદી જીવો. ત્રણ વાંચ્યું. બીજો પહેલો વાંચ્યો વ્યવહારો ભૂયથો, ઈ પહેલો. બીજો વાંચ્યો ભૂયથો દેસીદો દુ સુધણ ઓ, એટલે ભૂતાર્થ ત્રિકાળ છે, ઈ એનો અર્થ છે. અને ત્રીજું વાંચ્યું ભૂયથો મસીદો, એ ત્રિકાળીનો આશ્રય લે.
એટલે પહેલું કીધું પર્યાય માત્ર અભૂતાર્થ છે, બીજું કીધું ભૂતાર્થ ત્રિકાળ છે, અને ત્રીજું કીધું એ ત્રિકાળીનો આશ્રય. આશરે સમ્યક દર્શન થાય છે. પછી આગળ વાંચો. ટાઈમ થયો છે હવે બેન. હાલો એ જોઈ લેજો પાછું તમે. હા. વાણી જે જ્ઞાન તો વાણીમાં જય જીનેન્દ્ર. જય શ્રી. બેન અચ્છા ઈ રેખાને કઈ કપડા સાડલા વાડલા એવું કઈ આપડા હોય તો મોકલાય. એ સાડી કે કાંઈ એવું હોય તો કઈ સાડીઓ બાડીઓ આપી કોઈ રેખા. મોકલાય એટલે એને દીકરીને બધાને બહુ જો કરી તો એ પૂછી જઈશ. સારા હોય એવા પેલા ન મોકલીએ. એટલા કપડા છોકરા હોય, દીકરીના છોકરા હોય, કઈ હોય તો શર્ટ પેન્ટ, કઈ સલવાર કુર્તા એવું કઈ બી જોઈતું હોય તો કઈ તો ઈ તો અહીંયા કમાવું એક ચપટી વાળો ડબલો કપડા ભેગા થઈ જાય. હા પૂછી જઈશ. તો એનું એડ્રેસ ને મને કહેશો તો હું એને સીધું ત્યાં કુરિયર કરાવી દઉં જો એને જોઈતા હોય તો. પેલા તો પેલા ન મોકલીએ, સારા જ મોકલે, થોડા ઠીકઠાક કરાવવા પડે તો કરાવીએ, બીજું શું. હા ચાલો. હા. અચ્છા.